નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 1 ફેબ્રુઆરી 2025 અને શનિવારનો દિવસ છે। માર્કેટિંગ યાર્ડના કામકાજના અઠવાડિયાનો આજે છેલ્લો દિવસ છે અને અત્યારના સમય પ્રમાણે એટલે કે લગભગ 11 સાડા 11 આસપાસ આપણા તમામ માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ આપણા સુધી દરેક ખેડૂત સુધી પહોંચી જતા હોય છે। તો અત્યારના દિવસોમાં ચણા અને તુવેર આ બે પાકોની પરિસ્થિતિ આપણી બિલકુલ મગફળી, કપાસ, ડુંગળી અને લસણ આ બધા પાકોની જેવી થવા જઈ રહી હોય એવું અત્યારે લાગી રહ્યું છે। કારણ કે બજારમાં ભાવ આપણા સારામાં સારા ચણા અત્યારે જે ભાવથી વેચાઈ રહ્યા છે એ ભાવ 1000 થી 1150 ની આસપાસનો છે અને તુવેરના ભાવોમાં પણ સ્થિતિ 2 મહિના કે 3 મહિના પહેલા જે હતી એના કરતા અત્યારે ખૂબ નબળી પરિસ્થિતિમાં આપણે આવી ગયા છીએ। હવે અત્યારે જે રૂપમાં આપણો માલ વેચાઈ રહ્યો છે, જે ભાવ આપણને મળી રહ્યા છે, આ ભાવોની ચિંતાજનક સ્થિતિ કેટલો સમય ચાલુ રહી શકે અને આમાંથી વધારાની દિશા તરફ આપણા માલને દોરી જનારું કોઈ પરિબળ બજારમાં કામ કરી રહ્યું છે કે નહીં, કે પછી આપણા આજના ભાવ પર પણ દબાણ આગામી દિવસોમાં આવે એવું કોઈ પરિબળ કામ કરી રહ્યું છે કે કેમ, એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ આ એપિસોડમાં મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ અવશ્ય બન્યા રહેજો। ચણા, તુવેર આ બે મુખ્ય કઠોળ પાકમાં આપણે ખેડૂતો, આપણા દેશના ખેડૂતો આપણે ઉત્પાદનના ધોરણે નહીં પણ અત્યારે જે કઈ ભાવ મેળવી રહ્યા છીએ માત્ર સરકારની આયાત નીતિના કારણે આપણા ભાવ તળિયે પહોંચી ગયા છે। આપણે ગમે તેટલી મહેનત કરી હોય, ગમે તેટલો ખર્ચ કર્યો હોય અને વાવતી વખતે જે કાંઈ આપણી મહેનત ઉમેર્યા પછીની અપેક્ષા આપણી હોય એનાથી આપણે અત્યારે નીચે આવી ગયા છીએ। માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ આપણો માલ વેચાઈ રહ્યો છે એ ભાવના હિસાબોથી જોઈએ તો હવે આ પરિસ્થિતિનું નિર્માણ જેના કારણે થયું છે એ છે સરકારની આયાતની નીતિ। વીતેલા આખા વર્ષ દરમિયાન જે ચીજ વસ્તુઓની જે આયાત થઈ અને આગામી આખું વર્ષ એટલે કે વર્ષ 2026 ના માર્ચ મહિનાના છેલ્લા દિવસ સુધી સરકારે તુવેર અને ચણાની આયાતને સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી ભારતની અંદર કરી છે અને એ એટલા માટે કરી છે કે બાકીના દેશો કે જે દેશો આપણને નિકાસ કરે છે તુવેર હોય, ચણા હોય, આવા બધા પાકની, તો એ લોકો આગામી સમયમાં એટલે કે આગામી આખી સિઝનમાં ગમે ત્યારે નવો પાક લઈ અને આપણને વેચી શકે, આપણા ખેડૂતનો પકવેલો માલ એના ઘરે પડ્યો રહે। આ સરકારની સ્પષ્ટ નીતિ છે, સંપૂર્ણપણે ક્લિયર કટ ખેડૂતોના વિરુદ્ધમાં, ભારતના ખેડૂતોના વિરુદ્ધમાં। હવે ચણા, તુવેર એ પૂરેપૂરા પ્રમાણમાં સરકારને બહારથી નથી મળતી એટલે આપણી પાસેથી બજારને લેવી પડે છે અને સરકારને પણ ખરીદી કરવી પડે છે અને ખરીદીની નાની મોટી જાહેરાતો કરવી પડે છે। 5-25 કોથળા સરકાર ભરી અને જતી રહેશે આપણી પાસેથી, પણ આ માલ જે નથી આવતો, અગર તો જરૂરિયાત કરતા ઓછો આવે છે તો એની સામે બીજું શું લાવી શકાય? તો એની સામે જે લાવી શકાય, તુવેરમાં પણ ભળી શકે અને ચણામાં પણ, ચણાની દાળમાં પણ ભળી શકે એવી આઈટમ સરકારે આ વર્ષમાં એટલે કે વર્ષ 2024માં ગોતી કાઢી અને એ આઈટમનું નામ છે પીળા વટાણા। પીળા વટાણા વર્ષ 2023માં ભારતની અંદર આયાત થયા હતા માત્ર 10,000 ટન। હવે વર્ષ 2024માં પીળા વટાણા ભારતની અંદર કેટલા આયાત થયા, વધારો કેટલો થયો હશે કલ્પના કરો છો ખેડૂત તરીકે। બહુ મોટા પાયે વધારો થયો છે ને આપણી કલ્પનામાં ન આવે એટલો બધો મોટા પાયે વધારો થયો છે। વર્ષ 2023માં 10,000 ટન જેટલા પીળા વટાણા ભારતમાં આવ્યા હતા, એની સામે વર્ષ 2024 ડિસેમ્બર પૂરો થયો ત્યાં સુધીમાં ભારતની અંદર 31 લાખ ટન પીળા વટાણા આવ્યા છે। 31 લાખ ટન પીળા વટાણાની આયાત વર્ષ 2024 દરમિયાન થઈ આપણા દેશમાં અને એ પીળા વટાણાની જે આયાત થઈ એ આયાત વર્ષના અંતિમ સમયમાં સૌથી વધારે થઈ એટલે અંતિમ સમયમાં ભાવો તૂટવાની શરૂઆત થઈ ગઈ અને અત્યારે આપણા દેશના
આયાતકાર વેપારીઓ પાસે મોટા જથ્થામાં માલ છે, બજારમાં મોટા જથ્થામાં માલ પહોંચી રહ્યો છે અને એની અસર આપણા તુવેર અને ચણા ઉપર મોટા પાયે પડી રહી છે. હવે તુવેર અને ચણા માર્ચ 2026 સુધી ડ્યુટી ફ્રી આયાત છે, તો પીળા વટાણા પણ આ મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો પૂરો થાય ત્યાં સુધી ડ્યુટી ફ્રી આયાત છે. દર 2 મહિને સરકાર એની ડ્યુટી ફ્રી આયાત ઉપર નવેસરથી વિચારણા કરી અને ડ્યુટી ફ્રી ના દિવસો 2 મહિનાના હિસાબથી સરકાર વધારતી રહી છે ગયા આખા વર્ષ દરમિયાન, અને આ વખતે પણ એમાં સરકાર વધારો અવશ્ય કરશે. બાકીના 2 મહિના હજી પણ ફેબ્રુઆરી પછી એટલે કે માર્ચ અને એપ્રિલ પીળા વટાણાની ડ્યુટી ફ્રી આયાત માટે સરકાર આપશે એવું સરકારની આયાત નીતિઓ પરથી લાગી રહ્યું છે. હવે અત્યારે આપણે જોઈએ તો આ વર્ષમાં ગયા વર્ષમાં આપણે ત્યાં જેવી રીતે મોટો વધારો પીળા વટાણાની આયાતમાં થયો એવી જ રીતે ચણાના આયાતના આંકડા પણ ખૂબ મોટા છે. વર્ષ 2023માં આપણે ત્યાં ચણાની આયાત માત્ર 1 લાખ ટનની થઈ હતી. 2024માં એમાં 5 ગણો વધારો થયો એટલે કે 6 લાખ ટન જેટલી આયાત ચણાની વર્ષ 2024 દરમિયાન ભારતમાં થઈ. તુવેરની આયાતમાં વધારો, તો તુવેરની આયાત વર્ષ 2023માં 7 લાખ થી લઈ અને 8 લાખ ટનની વચ્ચે હતી. વર્ષ 2024માં લગભગ 12 લાખ થી લઈ અને 13 લાખ ટન જેટલી આયાત તુવેરની પણ થઈ છે. એટલે દરેક કઠોળમાં ખાસ કરીને મુખ્ય વાવેતર કઠોળ આપણા જે છે અને મુખ્ય વપરાશી કઠોળ જે આપણા છે એમાં ખૂબ મોટો વધારો થયો છે. અડદની આયાતમાં પણ એવડો જ મોટો વધારો થયો છે. અડદ પણ 4 થી 5 લાખ ટનની વચ્ચે આયાત થયા હતા વર્ષ 2023માં, અને વર્ષ 2024માં 8 લાખ ટન જેટલો એનો આયાતનો આંકડો બતાવવામાં આવી રહ્યો છે. એટલે એમાં પણ દોઢો વધારો છે, ચણામાં 5 ગણો વધારો છે, તુવેરમાં 1.5 ગણો વધારો છે. અને આ બધામાંથી તુવેર અને ચણાની દાળમાં જે કાંઈ ભેળવી શકાય એવો પદાર્થ એટલે પીળા વટાણાની જે 30-31 લાખ ટનની આયાત થઈ છે એ આયાત હજી આગામી દિવસોમાં આ જ પ્રમાણમાં શરૂ રહેશે, અને એની અસર આપણા ચણાના પાક પર અને આપણી તુવેરના પાક પર આ સિઝન દરમિયાન કેવી પડી શકે એને આપણે સૌ ખેડૂત ભાઈઓ સમજી શકીએ છીએ. મિત્રો, બાકીના કઠોળના ભાવના વેચાણની જે કઈ ચિંતા આપણે ખેડૂત સમુદાય અનુભવી રહ્યા છીએ તો એનો જવાબ જે છે એ જવાબ આ સરકારની આયાત નીતિની અંદર છુપાયેલો છે. એમાંથી આપણે જવાબ ગોતવાનો છે. આવતા વર્ષ દરમિયાન એટલે કે આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં આ જથ્થાબંધ આયાતોની વચ્ચે આપણો માલ વેચી અને આપણે આપણા પાકનું વળતર મેળવવું પડે એવી સ્થિતિમાં સરકારે આપણને લાવી અને મૂકી દીધા છે. મિત્રો, તો આજના દિવસે સરકારની આયાત નીતિ અને આયાતના જથ્થાની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.